અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતો વરસાદ પડ્યો। અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાના મૂડ અંગે મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ન્યૂઝ 18 પર ખાસ આગાહી। અષાઢી બીજે થયેલી વીજળીના આધારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પ આકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલે છે જે પાક માટે યોગ્ય નથી। 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે કૃષિ માટે અનુકૂળ ગણાય છે। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે। એટલે પાંચમની અને લગભગ સટની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે। અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત ધ્યાનમાં છે। એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે। જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા મચાવશે ધમાલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી હારીજ, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે। કાવેરી નદીનું પણ જળસ્તર વધે, તાપી નદીનું પણ જળસ્તર વધે। એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે। તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વર્ષ ભેજ્યું જણાય છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્વચિત ક્યાંક રેતાળ ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં જાણે પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠી હોય તેવો માહોલ છે। વરસાદ બાદ અહીં ધોધ ઝરણા પણ સક્રિય થયા છે। વિલ્સન હિલ નજીક વાઘવડમાં આવેલ શંકર ધોધ આકર્ષણ જમાવી રહ્યો છે। લોકો દૂર દૂરથી પ્રકૃતિનો આનંદ માણવા અહીં પહોંચી રહ્યા છે। ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે। ખડખડ વહેતા ઝરણાનો અવાજ મંત્રમુગ્ધ કરી દેનારો છે। અહીં ન ફક્ત ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ લોકો પ્રકૃતિના ખોળે આવી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। દર ચોમાસે અહીં લોકોનું જમાવડું જામે છે અને જાણે કે કુદરત સાથે વાતો કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરે છે। વિલ્સન હિલ્સની જે બ્યુટી છે, જે એના હિલ્સ ને બધું છે, ગ્રીનરી છે, એ બધું જોવાય છું। સ્પેશિયલ અહીંયા શંકર વોટરફોલ્સ જોવાય છું જે બહુ સરસ છે અને આમ એમ લાગે કે અહીંયા પીસ ઓફ માઇન્ડ અહીંયા છે। પ્રવાસીઓ માટે ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસ છે અહીંયા। અને હમણાં તો એવું વાતાવરણ થઈ ગયું છે કે પણ વાદળાઓ અહીંયા પાસેથી પસાર થાય છે, ઠંડુ ઠંડુ માહોલ છે ને ખૂબ જ રળિયામણું લાગે છે અને ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી છે એવું વાતાવરણ થઈ રહ્યું છે। રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા। માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું છે।
માઉન્ટ આબુમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે. આબુથી આબુ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા. માઉન્ટ આબુમાં વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જામી છે. માઉન્ટ આબુમાં ચોમાસા દરમિયાન જે વાતાવરણ સર્જાતું હોય છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, તેનો નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટ્યા છે.